નિલેશ ક્રિસ્ટી. નિલેશભાઈ, 4 જૂને ડબ્બામાંથી શું ખુલશે? કમળ તો ખીલવાનું છે, પણ ધાર્યા કરતા ઓછી બેઠકો મળશે એવું માનવું છે. કમળ જ ખીલશે. એ 99% એવું જ લાગે છે કે કમળ જ ખીલશે. મોદી ફરી એનડીએ સત્તામાં આવશે. પૂરેપૂરી શક્યતા એવી જ લાગે છે, પણ આ વખતે વિપક્ષ મજબૂત બનશે. અચ્છા, જે હમણાં સુધી 40 સીટોમાં સમેટાઈ ગયો તો એવું નહીં થાય. હા, એવું નહીં થાય. આ વખતે મજબૂત બનશે. હા, વિપક્ષ મજબૂત બનશે. જેમણે દોડા દોડીને ચાલતા પેલા પગપાળા યાત્રાઓ કરી એનો ફાયદો થશે. 100% ફાયદો થશે. જગાડવાનો બીજી એ મોંઘવારી અને એનો એ બધી બાબતો બી અસર કરશે. જે પ્રજા હેરાન થઈ છે મોંઘવારીના લીધે, એ બી અસર કરશે કે અમુક લેવલ પછી એક ટાઈમ આવે કે ના ભાઈ આ ધર્મનું બહુ થયું, હવે જે જીવન જીવવા માટે જે જરૂરી વસ્તુ છે એમને નથી પ્રાપ્ત થતી, એમાં અમને મુશ્કેલીઓ પડે છે. તો એ બાબતો પ્રજા વિચારશે અને કદાચ અમુક જગ્યાએ ભાજપને માર પડશે, અસર આવશે. હા, એટલે બધું કઈ એનાથી જ નથી થતું. હા, એ શ્વાસ લેવાનો છે, હા, ખાવા માટે જોઈએ ને, માણસો ખાવા માટે જોઈએ ને. ગરીબ માણસો છે, ધર્મના નામે કેટલો ટાઈમ વોટ આપશે? એમને જીવવા જરૂર, પોતાના બાળકો ઉછેરવાના છે, ભણાવવાના છે, ખવડાવવા પીવડાવવા, મેડિકલનો ખર્ચો, એ બધા માટે પછી રૂપિયા જોઈએ. સામે મોંઘવારી એટલે સામે ખર્ચો એટલો, આવક ઓછી થઈ ગઈ હોય તો પછી એક ટાઈમ પછી એક લેવલ આવી જાય કે ભાઈ પછી માણસ એક મેન્ટાલિટીમાંથી બહાર આવીને બીજી મેન્ટાલિટી તરફ વિચારવાનું ચાલુ કરે. ના ભાઈ, આ વસ્તુના બદલે મારે આ વસ્તુ વધારે જરૂરી છે. મારું એવું માનવું છે. પણ તોય તમે એવું તો માનો જ છો કે એનડીએ સરકાર બનાવશે? હા, એ કારણ કે એક મોદીનો એક મેજિક છે કે એનામાં જાદુ છે કે એટલીસ્ટ પોતાની સરકાર તો બનાવી જ લેશે. અને જે બીજા ઓડમાં છે વડાપ્રધાનની, એ લોકો જે લોકો એવું ઈચ્છે છે કે મોદી સાહેબનો જાદુ ના ચાલે અને હિન્દી ભાષી ક્ષેત્રના લોકો વડાપ્રધાનમાં આવે, ગુજરાતીઓનું શાસન જાય, એ લોકો સફળ થઈ જશે? ના, મોદીના અમિત શાહ છે ત્યાં સુધી એ લગભગ પોસિબલ નથી. કારણ કે એમની જોડે એટલો દિમાગ છે, એટલો એમનો જાદુ છે, લહેર છે અને એટલી આવડત છે, એટલે એ તો શક્યતા વડાપ્રધાન તો મોદી જ રહેશે. બરાબર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.